ચોક્યાત નો હશે તો તારે ઓળખાણ છે કરજા. હું ચોક્યાત માં છું નહીં કોઈ પોલીસ સ્ટેશનમાં નોકરી પોલીસ કરતો. સ્ટેશનમાં કહેતા તા ને મારો છોકરો આવો હોય ને આવો હોય. આ લ્યો બોલ્યો તમારો છોકરો કો હવે આ વળે તો જમે તો આબરૂ ઘટાઈ. આયા સરપંચ હે ચોકડે સાહેબ પેલા ભળ્યો સાહેબ. સાહેબ હો સાહેબ એ દાડિયા ઓમાય કોઈ મોને જાતા નહીં. એ બરાબર છે. નાખો નકર મારશી. અરે વાડે આપણું ખેતર હે. છેતર સાહેબ હું આપ આવ્યું હાલ નતો કીધું કોઈ ગાડી બોલાવો. સાહેબ હું આવ્યું કેમ તમે સરપંચ નહીં તમને નહીં ખબર હોય? સરપંચ છો જો રહો બાર રહો ગામમાં રહો. ગોબત રીએ પણ ખબર નહીં સાહેબ શું આવ્યું. રતુજી એ તો તમારા ગામ વાળાને પૂછી લો. હા હવે ને આપણાથી હારું કોઈ થાય એમ નહીં. ના થાય કોઈ. તાણ આ વળી માર કાકો વળી ગયા તું ચોક્યા જ મેં વળી કે કોક કરી એટલે મારાથી હું થાય રતુજી. આ સરપંચ છે કે શું કરી કરતો તાણ નહીં. સરપંચ લોકો ગામના સરપંચ કશું કરે તો તાર તો સાહેબ જોડે હોય લે કોક. અરે સાહેબ જોડે ગમે એવો કોન્ટેક્ટ આટલે કરે ને તો કશું ના થાય આપણાથી. જો બગાજી કેસ ખરી દો કેસ જ આપણા પર જ પડે. હું કહું રતુજી ઓય આવો તમને વાત કરું. હા બોલો બોલો બટી. રતુજી સોરી રજુ કાકા કાકા મેલાય તમને ખબર પડે કે નહીં પડતી? નામ કહે ને જો બોલ. આપણે હાલ કશું થાય ને આપણાથી હા. પણ આપણે જો સરકારને થોડું ઘણું સમજાવીએ સમજે તો ઠીક નકર પછી આપણે આ જમીન ઈ જે પૈસા આલે એનાથી આપણે જેટલું થાય એટલું આપણે કરશું બાકી આપણા રીતે બીજી જમીન લઈ લેવો બારકો. ઓહ એ તો એવું જ ના આપણે સમજાવીએ. જે ટાઈપની ઓ સગવડ ભાઈ આવે ઓય આવો. આ બધાની જોડે વાત કરો. ઓય આવો તમે જો યાર તમે મેન છો હોય કણ હું તો બે આલુ પડે બધા બોલો, જોડે બોલો. ભેગા વાત કરો તો ના તમે યાર કોઈ કઈ સરપંચ બનાયા છે? ગોમ વાળા બેજ બનાયા છે ગોમ વાળા કશું નહીં બનાયા. હું હતો ને તમે સીધા વોટ તમને બોલો ખબર ખબર એ તો મને ખબર છે બધી મદદ કરી બોલો સાહેબ. હવે તો લાઈન તો આવવાની જ છે. તમે લાઈન ગમે તે આવવાની. કરો. ચોકડ સાહેબ 500 કિલોમીટર ની લાઈન ખેંચાઈ જઈ 500 કિલોમીટર અને આટલે તો લાઈન આવી પણ જઈ. એ એક આ ખેતરમાં ધોપલો આવે ને એક પેલા ખેતરમાં આવે. આ 4 વીઘામાં કોઈ આકા પાસું નહીં થાય? એ હવે મારાથી કોઈ ના થાય. તમારે બધે ઉપર જ જ્યાં કડાડવા પડે ઉપર લડી લેવું પડે. ઉપર લડી લેવું પડે પણ અમારા સરપંચનું થોડું ઘણું તમે મન રાખો. હું રાખીને શું કરું કહો? હું તો હાલ હેડ તો થઈ આ તો ગયો. બધા ચિઠ્ઠી ના ચાકર હોય યાર. હે સાહેબ હા કોઈ ના થાય વાનું. ના કશું જ ના થાય. એમ ના કહેવાય કે આટલે કે બધું બગડી જી જમીન નિહારી એવું બધું. તમારે ગમે એવી જમીન હોય સમસાન હોય કે ગમે તે હોય હા. ધોપલો તો જો આવશે ઈ જ આવશે. પણ આ શમશાન જ છે હોય કણ. ભલે સમસાન રહ્યું આમાંથી અમારા કોઈ લેવા દેવા ના. હું તો જગ્યા ચેક કરી અને જતો રહું. આ તો બધા ચિઠ્ઠી ના ચાકર છોડી દ્યો લે. કહેવાય યાર. કાકા તમે જતા રહો ને યાર અત્યારે મગજ કાઢા વગર મારું છટકે આવી યાર. એટલે સાટક તું હોય તો જતો રહેજે તું હોય મંગાજી આપણે ના ભરાય. ના ભરાય. કારથી નોકરી ની જાઉં ચોકીમ બોકીમ બધું મેલું. ઓય ઘેર ના આવતો. હાલો. ઓય હા જગ્યા ઓકે થઈ ગઈ હે. કાલ આવીને ધોપલા નાખી જાજો. એ સામાન ઉતાર દેજો. એટલે સમજાવો એ હા. સરપંચને હું ટોકો સોડી ફૂડામ પણ આગળના કશું ના કરે તો આપણે કરીને શું લેવાનું યાર. બધાને એક કરો વાડી બધા ભેગા મળીને કરે તો થાય ને કેવું થાય. એ સાહેબ પછી લઈને આખું પાછું તમે આમાં મારું કશું ના યાડે. સાહેબ હું કહું આ બોલે બોલે તમે બોલતા ગમે રહીને કોન્ટેક્ટ કરીને કહી દો સાહેબ કે આ જગ્યા હારી નહીં કે વગર મેળ પડે નહીં. મારું કશું જ ના થાય. જેમ લાઈન આવતી હશે એમ જ લાઈન આવશે. પણ તમે જગ્યા જોવા આવો ને હું તો જગ્યા જોઈને જતો રહું. હા તો ખાલી એટલું કહી દો ને મારે તો સીધી લાઈન ખેંચવાની હોય છે. મારું મોનો ને યાર તમે કોક દાડો કોમ આવીશ. મારે નોકરીનો અરે સવાલ હું છે. હોય કણ પદના ગેટરીન પદના એક ચોકી કરું તો એ માપણી થઈ ગઈ થઈ ગઈ. કરે ને બહુ પૈસા આરા કમાય છે. બહુ ભલે સારું. ગમે એટલા તમારે પૈસા. શેઠ જાવ ચોકી તમારે શેઠ થવું બોલો શેઠ હમણાં કરાવી દો. પોતાની તારા સાયકલ 500 રૂપિયા પગાર હશે મારા 50,000 પગાર છે. મારું શેઠ કરો તાણી કણ. નોક- પણ માં ચોકીની ના નોકરી જો, જોઈશે જો, એટલે. આરી નોકરી ના કરાય તમે આપણે હે ને આ કિસાન લોકો જે ગરીબ માણસ હોય ને એની તમે આયેલો હારી કાયદેસર. આ ખેડૂતો ને આયેલો હોય તમે તાણ. કશું નહીં એ સાહેબ. ઉપર કહેવાનું. તમે તો મારા હાલાક ખાલી છે. આમ સર્વે કરીને જતું રહેવાનું હોય. તારો બાપ તો જમીન કરતો છે ને હે જમીન કરતા છે ને આર્યું હોવે. હે તમે બાબા તો કરતા ને ઈ એની કોક આઈ લે તો તમને કેવું લાગશે? લાગશે. પણ હવે હું શું કરું કહો? હું તો નોકરી કરું. આવી નોકરી ના કરાય લે. કોક ની આયેલો હોય ને કોક ભગવાન નહીં છોડે તમને. ઓય ગરીબો ની આયેલો તમે. અરે અલે અરવિંદરા હું હવે જાઉં. તમે તમારી રીતે કૂટી લેજો. મારું કોઈ ના થાય આમાં. એવું હોય સાહેબ. હા તમે તમારી રીતે લડી લેજો. પણ સાહેબ ડોકરાથી જે જગ્યાએ આવે તો કો એ હવે તમારી રીતે એ તો મેં સર્વે કરી દીધો છે. ઘર ચોકડે આવે એ તો કો મોઢેથી બોલો કે આ જગ્યાએ આવે પેલા એક આ ખેતરમાં આવશે ને એક પેલા ખેતરમાં આવશે. તમારથી જે કરવું હોય કરી લેજો. એવું હું તો હે? કરીને હેડ્યો. તો હમણાં શું જાય આર્યો રસ્તો પેલા બાજુ રેલ આવી એટલે રેલમાં જમણ કપાણી પછી આ રોડમાં કપાણી અને હવે ઓમાં કપાય. ના ના હવે શું કરવાનું કહો આપણે બેટુ કાકા હા હું તો કહું ને જમીન અહીં છોડીને તમે જતા રહો.
કેસ કરી નાખશો કાકા, કેસ આ જમીન છોડી મેલો હવે આપણા હાથમાંથી જી એટલે મફત નહીં આવતી. કેસ કરી નાખશો અલ્યા પણ આપણાથી કોઈ થાય એમ નહીં હાર્યું કેટલા પૈસા છે ઓના? આપણે વેચી મારી આજ ને આજ. વેકાય નહીં વેકો તો લગભગ ગમે 50,000 આવશે ને જો સરકાર લગભગ આલશે ને એટલે આ 50,000 હવે હાઈવે ટચ છે યાર. હાઈવે ટચ છે પણ હવે પટ્ટી જો જમીન વેકાઈ ગઈ સરકાર હોમું તો 50,000 ખાલી તો પહેલા જ કોઈ જોઈએ. બીજો માણસ લે ને તો 50,000 આવશે ને સરકાર લગભગ આપણે આવશે 1.5 થી 2 લાખ રૂપિયા જેવું આવશે આપણે 2.5 લાખ રૂપિયા કેજી એક- આવે. હાઈવે ટચ છે, 1 વીઘાને 1 કરોડ આવે ને થાપ તોડી શું અલ્યા પણ કશું ના આવે સરકાર આ તો હે કશું નહીં સરકારને વેચી મારો કોઈ નહીં લેડો તાણ અમે તો જીએ વળી અમે ચોકી કરીને ખાઈ લેવો હે વધારે ના બોલ ને બકા. આજકાલના છોકરા જેવું બોલી ના કરતા વાપરતી કરતા તમે કોઈ કહેતા નહીં સરપંચ અરે રતુજી કરે પાવ કાકો તો કહેતો નહીં તો? મૂર્ખો. એ આ તો ગોમે ગોમથી આવે બધા ભેગા કરવા પડે હોય બધા ખેડૂતો ભેગા થાય ને બધું થાય. આ બોલ વાટી. શાંતિ રાખો સારી આઈડિયા ના, હે બાપા, જો ત્રણસો ને- તમે જેટલા જણા લડવા જોવો સરકાર હોમ હતા 1 2 અને 3 જણા જોવો ત્રણ જણા હું ભેગું રતુજી બી તો હાલતા હાલ બી જાય ને તમે જો આ જમીન ધોબલો ના નખાવો ને તો આખું ગામ ભેગું કરીને આવો ઓહ હું કેવું વાતાજી વાતાજી વ્યવહારે વાત બોલ્યો ને વ્યવહાર વ્યવહાર તાણ આજુ આખું બાજુ ગામ ભેગું ભેગા કરીએ જો કરતે આવતું બધા જો. ભેગા કરીએ એટલે 500 વીઘા ઉધી આવશે ને ધોબલા તો તમે ત્યાં જો કોઈ આયા તમારા ત્રણ સિવાય કોઈ બીજું આવ્યું કોઈ નહીં આવી કેમ ના આવ્યું બધા ભેગા છો કિસાન એક હરખા છો તે આપણા ખેતર ઉપર આવ્યું એટલે આવે આ પાડોશી નહીં આવે તાણ એમ તો નહીં આવતા દોપલા એટલે તો બધા ભેગા છો બધા ભેગા રાજી થઈએ થાય પડીએ રાજી થાય. લેડો તો આપણે ગોમ ભેગું કરીએ હેડો આખું ગોળ ભેગું કરીએ લડીએ આખા બધા હોમે લેડો હવે રતુજી દોપલા બોપલા બધું આવે ને. રતુજી જમ કરા અલે કાકો કે રતુ કાકા હેડો આ તમે આલે સંસ્કાર આલે તમારા છોકરા ના ના અલે હવે તું તાર કોઈ ના શું હોય અલે તું જા હોય તે તાર બકા ઠેકાણે નહીં. સરપંચ નું આ બધું કરી નાખવા.